નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દલસાણીયા નિરંજન સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે પણ આપણે પેરેગ્રાફ પરથી પ્રશ્નો છે એ સમજીશું. બરાબર, ખાસ ધ્યાન રાખજો, પેરેગ્રાફ પરથી પ્રશ્નો સમજાય એવા છે અને પરીક્ષામાં પૂછાય એવા છે. હવે અહીંયા એક તમારી સામે એક પેરેગ્રાફ છે. અગેન્સ્ટ whom does the writer warn the worker? કે કામદારોને કોની સામે છે લેખક છે એ ચેતવણી આપે છે. તો કે ધ રાઇટર વોર્ન્સ ધ વર્કર અગેન્સ્ટ ધેર માસ્ટર. અગેન્સ્ટ ધેર માસ્ટર એટલે કે તેના માલિકો પ્રત્યે છે ચેતવણી આપે છે. વાય આર સ્લેવ્સ કન્સિડર એઝ ધ બ્લાઇન્ડ લવર્સ ઓફ ધ નેશન. કે શા માટે છે ગુલામોને છે રાષ્ટ્ર પ્રત્યેના આંધળા પ્રેમી તરીકે ગણાવ્યા છે? તો કે સ્લેવ્સ આર કન્સિડર એઝ અ બ્લાઇન્ડ લવર્સ ઓફ ધ નેશન બીકોઝ even though they know that the citizenship papers are no warrant for their safety. તેઓ જાણે છે કે તેના નાગરિકોના કાગળો છે એ તેની સલામતીની, તેના પત્ની અને તેની બાળકોની સલામતીની બાંહેધરી નથી. And their persistence toil, years of struggle will bring nothing to them. અને તેનો વર્ષો સુધીનો જે મહેનત છે એના માટે કાંઈ કરશે નહીં. They believe themselves country, કે તેઓ તેને દેશ ગણે છે. And keep on serving blindly, અને આંધળી રીતે તેની સેવા કરે છે. What does the writer alarm the worker at? કે લેખક છે કામદારોને શું શેના પ્રત્યે ચેતવે છે? તો કે ધ રાઇટર પોઇન્ટ્સ આઉટ ધ ફેક્ટ ધ સિમ્પલ હાર્ટેડ વર્કર્સ આર કેરીડ અવે બાય ધ ઓરેટરી એન્ડ શ્રુડ લીડર્સ એન્ડ ગેટ બીફુલ્ડ. કે અહીંયા લેખક છે એ સામાન્ય હકીકત જણાવે છે કે મજૂરો છે એ પોતાના પ્રદેશ માટે લડવા માટે તૈયાર થાય છે અને મૂર્ખા બને છે. They have to sacrifice everything in their life. તે તેના જીવનમાં બધી બાબતો માટે બલિદાન આપે છે. બટ ધ સુગર કોટેડ સ્પીચીસ ઓફ લીડર્સ, એટલે કે સુગર કોટેડ એટલે કે મીઠી, સુગર કોટેડનો મિનિંગ શું થાય? મીઠા ભાષણો ઓફ ધ લીડર્સ એટલે કે નેતાઓના મીઠા ભાષણો ટ્રેપ ધેમ, જેને જાળમાં ફસાવે છે. And they lead a miserable life working for them. અને તેના માટે તેનું જીવન છે એકદમ દુઃખી બનાવે છે. ચોથો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ બ્લાઇન્ડ વાઇનિટી ઓફ સ્લેવ્સ અકોર્ડિંગ ટુ ધ રાઇટર? કે લેખકના મત પ્રમાણે આંધળી ગુલામી શું છે? તો કે અકોર્ડિંગ ટુ રાઇટર, ઇન સ્પાઇટ ઓફ બિંગ અવેર ઓફ ધ ફેક્ટ્સ ઓફ ઓનેસ્ટ સ્વેટ, persistence toil, કે મહેનત, પ્રામાણિકતાનો પરસેવો, સતત મહેનત, ઇન યર્સ ઓફ સ્ટ્રગલ બ્રિંગ ધેમ નથિંગ, એનાથી કંઈ નથી મળ્યું. વર્થ ફાઇટિંગ ફોર, નકામી લડાઈ છે. ધ વર્કર્સ ફુલિશ બિલીવ ધેટ, કામદારો એવું માને છે કે ધે આર અ કન્ટ્રી, તેઓ એક દેશ છે. એન્ડ ધીસ ઇઝ ધ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ, અને તે આ આંધળી ગુલામી છે. પાંચમો પ્રશ્ન છે, વોટ આર ધ વર્કર્સ અવેર ઓફ? કામદારો શેનાથી જાગૃત છે? તો કે ધ વર્કર્સ નો ધેટ, કામદારો જાણે છે that the only enemies are their master, કે તેના ગુલામો તો તેના માલિકો જ છે. They know that the citizens of paper are no warrant for safety of their wives and children, કે તેના નાગરિકોના કાગળો તેની પત્નીઓ અને તેના બાળકો માટે સલામતીની બાંહેધરી નથી આપતા. They also know that, તેઓ એ પણ જાણે છે કે in spite of their honest persistence toil, કે તેની સખત મહેનતથી they have got nothing worth fighting for, તેને આ લડાઈમાં કંઈ પ્રાપ્ત થયું નથી. Why does Helen Keller say that the workers have foolish heart? શા માટે હેલન કેલર એવું કહે છે કે કામદારો છે મૂર્ખ હૃદયના છે? તો કે હેલન કેલર says that even though workers know they no reason fight for their master for the country, કે તેના માલિકો માટે
તે દેશ માટે લડે છે તેના માટે કોઈ કારણ નથી હોતું. ડઝ નોટ બિલોંગ ટુ ધે બિલીવ ધે કન્ટ્રી, તેઓ એક દેશ માને છે એન્ડ આર રેડી ટુ મેક ધ સેક્રિફાઇસીસ, અને તે બલિદાન આપવા માટે તૈયાર થઈ જાય છે. એના પછીનો પ્રશ્ન છે, whom have men followed from time immemorial. ઇમમેમોરિયલ ટાઈમ એટલે કે ઘણા સમયથી લોકો કોને અનુસરે છે? તો કે ફ્રોમ ટાઈમ ઇમમેમોરિયલ મેન હેવ ફોલો વિથ ધ બ્લાઇન્ડ લોયલ્ટી સ્ટ્રોંગ મેન, એટલે કે શક્તિશાળી માણસો, હુ હેડ અ પાવર ઓફ મની એન્ડ આર્મીઝ, કે જેની પાસે પૈસાનો અને આર્મીનો પાવર છે એ લોકોને અનુસરે છે. ઇન વોટ adverse condition have slaves and served their master. Adverse condition, તો કે even while Aun died of the battlefields fighting, કે પોતા બેટલ ફાઇટિંગ એટલે કે યુદ્ધના મેદાનમાં મૃત્યુ પામવા છતાં પણ these slaves have tilled lands of rulers, કે આ શાસકોનું છે જમીનોનું રક્ષણ કરે છે, અને have been robbed of their fruits of their labor. રોબ્ડ કરવું એટલે છીનવાઈ જવું, અને તેની મહેનતનું ફળ તેનાથી છીનવાઈ જાય છે. હાઉ ફાર આર ધે નોટ ફ્રી અકોર્ડિંગ ટુ ધ હેલન કેલર, કે ક્યાં સુધી છે તેઓ આઝાદ નથી હેલન કેલરના મત પ્રમાણે? તો કે અકોર્ડિંગ ટુ ધ હેલન કેલર દે આર ફ્રી ટીલ ધ મેન હુ ફ્રેમ એક્ઝિક્યુટ ધ લો રિપ્રેઝન્ટ ઇન્ટરેસ્ટ ઓફ ધ લીવ્સ ઓફ ધ પીપલ એન્ડ નો અધર ઇન્ટરેસ્ટ, કે ત્યાં સુધી તેઓ આઝાદ નથી કે જ્યાં સુધી લોકોના ઈચ્છા પ્રમાણેના જે કાયદાઓ ઘડવામાં આવે અને તેનો અમલ કરાવવામાં આવે. વાય ડઝ હેલન કેલર સે ધેર હેઝ નેવર એક્ઝિસ્ટેડ ટ્રુલી ફ્રી ડેમોક્રેટિક નેશન ઇન ધ વર્લ્ડ, કે શા માટે હેલન કેલર એવું કહે છે કે દુનિયામાં એક પણ એવો સાચો આઝાદ અને લોકશાહી દેશ નથી? તો કે હેલન કેલર સેઝ ધેટ ધેર ઇઝ નથિંગ એક્ઝિસ્ટેડ ટ્રુલી ફ્રી ડેમોક્રેટિક નેશન ઇન ધ વર્લ્ડ બીકોઝ ફ્રોમ વેરી લોંગ ટાઈમ, ઘણા સમયથી મેન હેવ ફોલો ધ સ્ટ્રોંગ મેન વિથ પાવર ઓફ મની એન્ડ આર્મીઝ વિથ બ્લાઇન્ડ લોયલ્ટી, કે ઘણા સમયથી છે લોકો છે એ પૈસાની શક્તિ અથવા તો આર્મીની શક્તિ ધરાવતા લોકોને આંધળી રીતે અનુસરે છે અને વફાદાર રહે છે. તો મિત્રો અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં પણ આપણે પ્રશ્નો સમજીશું તેના. ઓકે, તો અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.